રોલ રોલ શું ઘટના ઘટી હતી માજી? આ ઘટના એવી ઘટી હતી કે મને 10 વાગે મને સમાચાર આવ્યો કે આપણા હિમેશને કોકે છરી મારીને મારી નાખ્યા છે. એટલે આ રીતનું મેં સાંભળ્યું અને મારા ભત્રીજો એવો કોઈ ગુનેગાર નહોતો સર. મને સરકાર જોડે ખાલી 2 હાથ જોડીને વિનંતી છે કે મને ન્યાય અપાવે. કઈ જગ્યાએ ઘટના ઘટી હતી? બહેરામપુરા કયો રોડ કહેવાય? હરિયમ પ્લોટની બાજુમાં પરમાર દવાખાનું. હીરા લક્ષ્મીની સામે. કયા લોકોએ માર્યું છે, શું છે? આ લોકોએ માર્યું છે એની મને હજુ કોઈ જાણ નથી. એમની હજુ મને કોઈ જાણ નથી પડી. પણ ત્યાં અમુક જગ્યાએ કેમેરા મૂક્યા છે. અમુક જગ્યાએ કેમેરા હતા કે કારણ કે અમે જોયું નથી. ખાલી લથપથ લોહીમાં હતો એને અહીંયા લઈને આવ્યા છીએ. અહીંયા લાયા એટલે ડૉક્ટર સાહેબે એને મૃત ઘોષિત કરી નાખ્યો. કેટલા વર્ષની ઉંમર હશે? એની લગભગ ઉંમર હશે 18. શું નામ છે? હિમેશ દિનેશભાઈ પરમાર. સર, બહેરામપુરા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. કેટલા વાગ્યાની આસપાસનો બનાવ છે ને શું પ્રાથમિક માહિતી આપને જાણવા મળી? કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહેરામપુરા ચોકી છે એમાં એ એરિયામાં જ એક હત્યાનો બનાવ બન્યો છે. ઘટના લગભગ 1 કલાક પહેલાંની છે. પોલીસને માહિતી મળતા જ પોલીસ અત્યારે અહીંયા આવી અને આખો વિસ્તાર કોર્ડન કરી લીધો છે. જે ભોગ બનનાર છે એ યુવાન છે, 19 વર્ષનો. એનું નામ હિમેશ છે. હિમેશના સાથે આ જે બનાવ બન્યો છે એ શું કામ બન્યો છે એની અત્યારે તપાસ ચાલુ છે. અમે એમના જે રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ અને પેરેન્ટ્સ, એમને પૂછતાછ કરી છે કે જેથી અમને કોઈ માહિતી મળે. પ્રાઇમરી અત્યારે કોઈ એવી સચોટ માહિતી નથી મળી. કેટલાક સસ્પિશિયસ નામો અમારી પાસે આવ્યા છે, પરંતુ કોઈ પ્રોપર એવિડન્સ અને એ બધી વસ્તુઓ અમને મળે ત્યારબાદ જ અમે આમાં કંઈ કહી શકીશું. હાલ અત્યારે સમગ્ર બનાવની તપાસ ચાલુ છે. FSLને પણ બોલાવી લેવામાં આવી છે. ઘટનામાં અત્યારે એટલી વિગત મળી છે કે લગભગ 1 કલાક પહેલાં હિમેશ જ્યારે આ વિસ્તારમાંથી પસાર થતો હતો પોતાનું વ્હીકલ લઈને, ત્યારે આ બનાવ બન્યો છે. અને કેટલા લોકો હતા, લગભગ અમારા માનવા મુજબ ધારદાર હથિયારથી જ આ ઘટના નિપજાવવામાં આવી છે. પરંતુ એ ધારદાર હથિયાર છરી હતી કે અન્ય કોઈ ધારદાર વસ્તુ હતી એની અત્યારે તપાસ ચાલુ છે. એટલે સમગ્ર મામલો અત્યારે અંડર ઇન્વેસ્ટિગેશન છે. કોઈ સ્પેસિફિક વસ્તુઓ સામે આવ્યા બાદ જ અમે કંઈક કહી શકીશું. સર, આમાં જે આખો ઘટનાક્રમ બન્યો છે તેમાં કયા હત્યાનો ઉપયોગ હાલ કરવામાં આવ્યો એવું પ્રાથમિક તબક્કે માહિતી મળી છે. અને જે નિવેદનો મૃતકના પરિવારજનોના નોંધી રહ્યા છો આપ, તેમાં એમને શું આશંકા વ્યક્ત કરી છે? કોઈની જોડે અદાવત કેવું કંઈ આ યુવાનનું હતું કે કેમ? જે આ ઘટના બની છે એમાં હથિયાર તરીકે કાં તો છરી હોય છે અથવા કોઈ અન્ય ધારદાર તીક્ષ્ણ હથિયાર હોય એ પ્રકારની માહિતી અત્યારે મળે છે. જે પ્રાઇમરી એમના જે વુન્ડ હોય છે એના ઉપરથી. આ ઉપરાંત એમના જે રિલેટિવ્સ છે, પેરેન્ટ્સ છે, એમના સાથે અમને જે વાતચીત મળી છે, કેમ કે અત્યારે આ ઘટના બની એટલે એ લોકો પણ ઘણા શોકમગ્ન છે. તો આ જે પ્રાઇમરી વસ્તુ મળી એમાં એમની પાસે કોઈ એવું કારણ નથી અત્યારે કે એમને કોઈ એવો ખ્યાલ નથી કે કોઈ માહિતી નથી કે કોઈ અદાવત હતી કે કોઈ સાથે કોઈ જાતનો ઝઘડો થયો હતો લેટેસ્ટ, કે અન્ય કોઈ બાબત હોય, કોઈ ઘટના હોય, કોઈ સંબંધ હોય, કંઈ. પરંતુ તમામ બાબતોને આવરી લઈને અમે તો અલગ અલગ તમામ દિશાઓમાં તપાસ કરી રહ્યા છીએ. દરેક આસ્પેક્ટથી તપાસ કરી રહ્યા છીએ, જેથી આમાં અમે સચોટ એવિડન્સ મળે, સચોટ વસ્તુ સુધી અમે પહોંચી શકીએ. બોલો હવે તમે. मेरा नाम બહેરામપુરા કોંગ્રેસના કાર્યકર્તા કાંતાબેન પરમાર નામ છે મારું. અને આજે જે સ્થળે જે ઘટના બની 10 વાગે અમને જાણવા મળ્યું તો બહુ દુઃખ થયું અમને કે હિમેશ 18 વર્ષની ઉંમરમાં જે છોકરાને એને કોઈ છરી મારવામાં આવી છે. અને અમને જાણ થતાં અમે સીધા અહીંયા હોસ્પિટલ આવ્યા LG. ત્યાં અમને એવું જાણવા મળ્યું કે એનું મૃત્યુ થઈ ગયું છે. તો આજે બહેરામપુરાના અંદર નશાખોરી એટલા બધા વધી ગયા છે. 4-6 મહિને એક જ આવા કેસ બનતા હોય છે. તો એના માટે કાગડાપીઠ પોલીસ સ્ટેશનને, કાગડાપીઠ ડિવિઝનને નમ્ર વિનંતી છે કે આપ શ્રી સાહેબને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આગળ કોઈનો નિર્દોષ છોકરાઓ ના મરે એના માટે સખતમાં સખત કાર્યવાહી જે કરવામાં આવે એ આપ કરશો. અત્યાર સુધી તો હજુ કંઈ જાણવા મળ્યું નથી કે લોકો કોણ છે. પણ જે હિમેશ છોકરો જે હતો બહુ સીધો સાદો વ્યવસ્થિત છોકરો હતો.
પણ આપણા માધ્યમથી હું એટલું કહેવા માગું છું કે બહેરામપુરાના અંદર જે આ શોષણ જે બધું વધી રહ્યું છે અત્યારે, નશા છે, બીજું છે, તો એના ઉપર કંઈક પાબંદી કરવામાં આવે, રોકવામાં આવે અને આગળ કોઈના છોકરાઓ આ બેરમથી ના મરે એના માટે તમારી જોડે આપણે વિનંતી કરીએ છીએ. કયા પોલીસ સ્ટેશનની હદમાં? કાગડા પોલીસ સ્ટેશનમાં. તો આપશ્રીને આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે નાની નાની ઉંમરમાં જે છોકરાઓ નશા કરી રહ્યા છે, કોરક્સની બાટલીઓ છે અને આવી રીતના નિર્દોષ માણસોને જીવ ગુમાવવાના દિવસો ના આવે. सरकार से पुलिस से सरकार से और पुलिस से मेरे तो दो हाथ जोड़ के यही विनती है कि ये न्याय हमें चाहिए, बस और कुछ नहीं चाहिए हमें. आपसे बस दो हाथ जोड़ के विनती करते, हमारे को न्याय चाहिए. हमारा इस तरह से बच्चा गया है 18 साल की उम्र में, बस मुझे न्याय चाहिए सरकार से.